ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં આવેલી ઝકરિયા મસ્જિદ બહાર પાર્ક કરાયેલી મોટરસાઇકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે। ગ્રામજનોની સતર્કતાના કારણે આરોપીને શોધી કાઢી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કંથારિયા ગામના સલમાન અકુબત ગત રોજ રાત્રે ઈશાની નમાઝ અદા કરવા ઝકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ16DL 2950 લઈને ગયા હતા। તેમણે મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી નમાઝ માટે અંદર પ્રવેશ કર્યો હતો। આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મસ્જિદ બહાર પહોંચ્યો હતો। તેણે થોડો સમય મોબાઈલ ફોન પર વાત કરવાનો દેખાવ કર્યા બાદ પાર્ક કરેલી મોટરસાઇકલ પર બેસી તેને ચાલુ કરીને ફરાર થઈ ગયો હતો। નમાઝ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાઇકલ સ્થળ પરથી ગુમ હોવાનું જણાયું હતું। આસપાસ શોધખોળ છતાં બાઇક મળી ન આવતા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસમાં આવ્યા હતા। ફૂટેજમાં લીલા રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ મોટરસાઇકલ ચોરી કરીને લઈ જતો સ્પષ્ટ રીતે નજરે પડ્યો હતો। આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઓળખી તેની શોધખોળ હાથ ધરી હતી। બાદમાં તેને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ સમગ્ર ચોરીનો સીસીટીવી वीडियो सोशल मीडिया में वायरल थता घटनाएं विस्तार में भारी चर्चा जगावी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।